પાટણની કે જ્યાં ચોકીદાર કૌભાંડનો પર્દાફાશ થયો છે। જિલ્લા પંચાયત અને ડીડીઓના નિવાસસ્થાને સુરક્ષા પૂરી પાડવાના કોન્ટ્રાક્ટ કૌભાંડનો પર્દાફાશ। રાજકોટની રામ સિક્યુરિટી એજન્સીના સંચાલક કેયુર અનડકટ સામે છેતરપિંડી, ખોટા દસ્તાવેજો બનાવવા અને સરકારી નાણાંની ઉચાપત કરવા બદલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના સિનિયર ક્લાર્કે નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2025માં રામ સિક્યુરિટી એજન્સીને નવો ચોકીદાર પૂરો પાડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। જાન્યુઆરી 2024થી માર્ચ 2024 દરમિયાન એજન્સીએ કુલ 9 ચોકીદારોના બિલ રજૂ કર્યા। તપાસ દરમિયાન ખુલાસો થયો કે ચોકીદારોના નામે જે બિલ રજૂ કરાયા છે તેઓ ક્યારેય ફરજ પર જ નથી આવ્યા। એજન્સીએ આ ખોટા નામ વ્યક્તિઓના ચોકીદાર તરીકે દર્શાવ્યા હતા। સરકારમાંથી નાણાં મેળવી પણ લીધા। આ ઉપરાંત જે ચોકીદારો ખરેખર ફરજ બજાવતા તેમને નિયમ લઘુત્તમ વેતન કરતાં ઓછો પગાર ચૂકવવામાં આવતો। સંચાલક કેયુર અનડકટ પર એવો પણ આરોપ છે કે ચોકીદારોને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી અંદાજિત 23,500 રૂપિયા તેણે પરત પણ મેળવી લીધા। સરકારી કચેરીએ ચોકીદારોના પગાર માટે મોકલવામાં આવેલો 3,46,000થી વધુનો ચેક એજન્સીના ખાતામાં જમા થયા પછી પણ 3 દિવસ સુધી નાણાંની હંગામી રીતે ઉચાપત કરવામાં આવી હતી। અમે ડીડીઓ સાહેબના બંગલેમાં સિક્યુરિટીમાં ફરજ બજાવીએ છીએ, બરાબર। અને પગાર બાબતે થોડું હતું, કેમ કે 1 મહિનાથી અમને હેરાન કરતા હતા ખોટી રીતે ડોક્યુમેન્ટ માટે, કે તો પછી ડોક્યુમેન્ટ આપ્યા અમે, અને ડોક્યુમેન્ટ આપ્યા પછી બી અમારો પગાર તરત ના કર્યો એ લોકોએ, કે તમને 15,000 હો નાખું, તમારે 4,000 પાછા જ નાખવા પડશે, બાકી તમે છૂટા, આ રીતની બધી વાત કરી। એટલે પછી અમે બધાએ એવું ડિસિઝન લીધું કે 4,000 ગયા તો ગયા, એ રીતે પછી અમે 4,000 પાછા આપી દીધા, અને પછી 11,000 હો પગાર અમને આવ્યો। જે લોકો અહીંયા ફરજ બજાવી છે એના સિવાય બીજા 3 નામ બીજા લોકો બોલે છે। કઈ એજન્સી છે? રામ સિક્યુરિટી એજન્સી। અને તમે પછી આ સમગ્ર બાબતની કોને જાણ કરી? અમને જેવી જાણ થઈ કે આ ખોટી રીતે અમારું પેલું કરે છે, એટલે પછી અમે ડીડીઓ સાહેબને જાણ કરી, અને ડીડીઓ સાહેબે બધી તપાસ કરી, અને તપાસ કર્યા પછી અમે પોલીસ ફરિયાદ કરી। અમે ટોટલ 8 જણા છીએ, 8 સિક્યુરિટી, એમાંથી 6 જણાના પગાર થયા અને 2 જણાના કે મારા માણસો જ નથી, એ રીતની વાત કરે છે। જે પગાર કર્યો હોય એમાં 6 જણા જ કર્મચારી કામ કરતા હતા, બાકીના 3 હતા એ કોઈ કામ કરતા નથી, એટલે અન્યને એમને પગાર કર્યો છે જેને કામ કરતા હોય ને એ સિવાય। ટેન્ડર કન્ટિન્યુ હોય છે, ડિપોઝિટ તો એણે ભરવી જ પડે, પણ ટેન્ડર કન્ટિન્યુ, એક ટેન્ડર પૂરું થયું બીજું નેક્સ્ટ ચાલુ થાય, એટલે જે કર્મચારી કામ કરતા એને તો પગાર કરવો જ પડે, એ પાછળથી પછી ભરી દેતા હોય છે।